નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનો એમસીએસ ડિજિટલ ગાઈડની અંદર। દોસ્તો આજે આપણે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે તેની વાત કરવાના છીએ। શું છે સમાચાર તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર લાખો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। શું છે આ મોટા સમાચાર તેની વિગતવાર માહિતી મેળવીએ। જેમ કે 26 મે પછી રાજ્યની અંદર 17,000 થી વધુ રેશનિંગની દુકાનો બંધ થઈ શકે છે તેવું અલ્ટિમેટમ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો 26 મે એટલે કે આવનારી 26 તારીખ આજે 18 તારીખ થઈ ચૂકી છે। હવે આવનારી 26 તારીખ પછી રાજ્યની અંદર 17,000 થી વધારે રાશનિંગની દુકાનો બંધ થઈ શકે છે। શા માટે બંધ થવાની છે તેની માહિતી આપણે આગળ મેળવવાના છીએ। શું ખરેખર ગરીબોને મળતું અનાજ અટકી જશે? આખો મામલો જાણો આજના વિડીયોની અંદર। દોસ્તો માહિતી મેળવશું તો કે જો તમે પણ રેશન કાર્ડથી અનાજ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના રહેશે। ખૂબ જ મહત્વના સમાચાર તમારા માટે છે। ગુજરાતના રેશનિંગ દુકાનદારો સરકાર સામે આર પારની લડાઈની મૂડમાં આવી ગયા છે અને હવે 26 મે નું અલ્ટિમેટમ આપીને મોટી હડતાળની ચેતવણી પણ આપી દીધી છે। સરકારે મિત્રો સરકાર સામે રેશનિંગ દુકાનદારો જે શોપ એસોસિએશન છે તેમના દ્વારા સરકારને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે અને 26 મે ના રોજ આખી હડતાળ દ્વારા તમામ શોપ બંધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યની રેશનિંગ દુકાનદારો હવે સરકાર સામે આક્રમક વલણ જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા સરકારને 26 મે સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ત્યાં સુધી જો તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ હડતાલ છે તે શરૂ થશે। જો સરકાર સમયસર તેમની માંગની ઉકેલ નહીં લાવે તો રાજ્યની લગભગ 17,000 રેશનિંગ દુકાનો અહિંસક હડતાળ પર જઈ શકે છે। હવે સવાલ એ છે કે આખરે દુકાનદારો નારાજ કેમ છે અને હડતાલ પર કેમ ઉતરવાના છે? તો દુકાનદારોનો આક્ષેપ છે કે તેઓને જૂન મહિનાનું ચલણ એટલે કે પેમેન્ટ ભર્યું હોવા છતાં રાજ્યના લગભગ 50% સંચાલકોને હજુ સુધી અનાજનો જથ્થો આપવામાં આવ્યો નથી। આટલા માટે આ અનાજના જે શોપ ડીલરો છે તે હડતાલ પર ઉતરી શકે છે, જેના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે રોજ વિવાદ જેવી સ્થિતિ ઊભી થાય છે। લોકો અનાજ લેવા આવે છે પરંતુ દુકાનમાં જથ્થો ન હોવાને કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાય છે અને દુકાનદારો અને જે ગ્રાહકો છે બંને વચ્ચે ઘર્ષણ થાય છે। એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ આગેવાનીની અંદર દુકાનદારો હવે આરપારની લડાઈ માટે તૈયારી જોવા મળી રહી છે। હવે જોઈએ તો કે દુકાનદારોની બીજી મોટી માંગ કમિશનમાં વધારો કરવાની છે, કેમ કે ઘણા સમયથી આ માંગ હતી। આપણે ઘણા સમય પહેલા પણ એક વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર આ માહિતી તમને આપી હતી। તેમનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે પરંતુ વર્ષોથી કમિશનના દરની અંદર યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી। સાથે સાથે વહીવટી પ્રક્રિયાઓ સરળ બનવાની પણ માંગ કરવામાં આવી છે। આ મુદ્દે અગાઉ નાગરિક પુરવઠા મંત્રી સાથે બેઠક પણ મળી હતી પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી। હવે જો 26 મે સુધીમાં કોઈ પણ પ્રકારનો ઉકેલ નહીં લાવે તો દુકાનદારો પુરવઠો સ્વીકારવાનો અને અનાજ વિતરણ કરવાનો સંપૂર્ણ બહિષ્કાર કરી શકે છે, જેથી ખૂબ જ મોટું નુકસાન ગુજરાતના રેશન કાર્ડ ધારકોને આવી શકે છે। જો આવું થાય તો ગુજરાતની જાહેર વિતરણ પ્રણાલી એટલે કે જેમને પીડીએસ વ્યવસ્થા કહેવામાં આવે છે તેની અંદર મોટી અસર પડી શકશે અને લાખો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। અને જોવાનું એ રહ્યું કે સરકાર સમયસર મધ્યસ્થી કરીને આ મોટું સંકટ ટાળશે કે નહીં। આ મુદ્દે તમારું શું કહેવું છે? જરૂરથી દોસ્તો સરકાર તરત ઉકેલ લાવવો જોઈએ। આ તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો। શું છે આ નિર્ણય તમારા સમક્ષ રજૂ કરવાનો તેની પણ મિત્રો દોસ્તો કોમેન્ટ કરી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય। અને હસમુખ એમસીએસ વાલે જે અમારી એક અલગ ચેનલ છે તેમને પણ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ એમસીએસ ડિજિટલ ગાઈડ છે તેમને પણ દોસ્તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી બંને ચેનલની અંદર નવી નવી માહિતી તમને મળી જશે। ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે।